માથાભારે કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। માથાભારે શિવા ઝાલા, તેનો ભાઈ અને સાગીરતોએ કાપડ વેપારીને ધમકાવી તેની પાસેથી 1.20 લાખ પડાવી 50,000 હપ્તો આપવા ધમકી આપી હોવાની ફરિયાદ સલાબત પોલીસ મથકે નોંધાઈ છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે સુરતના માથાભારે ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। સલાબતપુરા પોલીસ મથકમાં કાપડ વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી શિવા ઝાલાએ તેઓને ધમકાવી 1.20 લાખની ખંડણી પડાવી લીધા બાદ તેઓ પાસેથી દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે તેમ ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે માથાભારે શિવા ઝાલા અને તેના ભાઈ રામ ઝાલાની સાગીરતો વિરુદ્ધ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકે ખંડણીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે। अभिषेक उर्फे रोहन राजेश भाई देवरे के जेने सलाबतपुरा पोलीस स्टेशन में अंदर फरियाद नोंधाई है कि 2025 और 2026 दरमियान अलग अलग घटनाओं में टोटल 1,20,000 पढ़ावी लीधेला और दर महीने चप्पू बतावी 50,000 रुपया एने कापड़नो वेपार करवो होय तो हप्तो आपवो पड़शे। अब एक 308(5) मुजबनी एक खंडણીની फरियाद शिवा उर्फे शिव दरबार झाला વિરુદ્ધમાં નોંધાઈ છે। આ શિવ દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના સકંજામાં આવી ગયો છે। અને બીજું કે આ શિવા ઝાલાથી ડરવાની કોઈ પણ વ્યક્તિ જરૂર નથી। કોઈ પણ વ્યક્તિને ધમકી આપી હોય, ખંડણી માંગી હોય અથવા તો મારામારી કરી હોય અને જો કોઈને ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરી શકે છે અને અમે એને ચોક્કસથી સાંભળશું અને એમને ન્યાય આપશું।